દાહોદમાંથી સમાચાર મળી આવે છે। દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાતા ખાખી વર્દીની છબી પર મોટો દાગ લાગ્યો છે। ચાકલિયા જાલોદ અને એસસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। ચાકલિયા લીંબડી હાઈવે પર પોલીસને જોઈ પાઇલોટિંગ કરી રહેલી કાર અલ્ટો કાર સાથે દારૂમાં આ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા મેળવવા માટે હાલ આપણી સાથે ફોન પર જોડાયા છે દાહોદ જિલ્લાના ડીવાયએસપી ડીઆર પટેલ જાલોદથી। સૌથી પહેલા તો આ ઘટનામાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓની ઓળખ અને તેમની ફરજ દરમિયાનની ભૂમિકા અંગે શું પ્રાથમિક વિગતો સામે આવી છે? હેલો હા, આ ઘટનામાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓની ઓળખ અને તેમની ફરજ દરમિયાનની ભૂમિકા અંગે શું પ્રાથમિક વિગતો સામે આવી છે? પ્રાથમિક વિગતો એવી છે આ તારીખ 12/1/2026 ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ જાલોદ પીઆઈ તેમજ દાહોદ જિલ્લા પોલીસ એલસીબીના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સંદીપ વસાવાને માહિતી મળે છે કે ચાકલિયા પોસ્ટે વિસ્તારના કેટલાક પોલીસ કર્મચારીઓ ઇંગ્લિશ કારોની ગાડીનું પાઇલોટિંગ કરીને જઈ રહ્યો છે। તે હકીકત આધારે પોલીસ કર્મચારીઓ અલગ અલગ જગ્યાઓ પર વોચમાં હતા। તે દરમિયાન અર્જુનભાઈ ભુરિયા તેમજ પ્રકાશભાઈ હટેલા પોતાની અલ્ટો ગાડીમાં એક ગાડીનું પાઇલોટિંગ કરે છે અને ગાડી પાછળ મોહનભાઈ કાવ્યા જે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે એ પોતાની પંચ ગાડીમાં ઇંગ્લિશ દારૂ ગાડી લઈ અને લીંબડી તરફ જઈ રહેલા નેકીકર લાઈન પર આવે છે। જે આધારે ચાકલિયા પીઆઈ તેમજ પોલીસ કર્મચારીઓ તળાવા ચોકડી પાસે તેમની વોચમાં હતા। તે દરમિયાન આ બંને ગાડીઓ ત્યાંથી પસાર થાય છે। પોલીસ કર્મચારીઓને બેટરીના ઈશારે આ ગાડીઓ રોકવા માટે પ્રયત્ન કરતા આ બંને ગાડીઓ રોકાઈ નહીં। ત્યારબાદ થોડીક દૂર જતા આ એક જે પંચ ગાડી છે એ પલટી ખાઈ ગયેલી હતી અને આ પંચ ગાડીની પંચો તારા હતા તેમાંથી લગભગ 8 પેટી જેટલો ઇંગ્લિશ દારૂ કિંમત ₹66,000 નો મળી આવેલો હતો। તે અનુસંધાને આજે 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની 65, 81, 98 અને 116 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। હાલમાં 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પ્રાથમિક તપાસ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા સોંપવામાં આવી છે તેમજ આ 3 પોલીસ કર્મચારીઓને હાલ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પોલીસ અધિક્ષક શ્રી દ્વારા કરવામાં આવેલી છે। આપનો ખૂબ ખૂબ આભાર કે આપને પ્રાથમિક માહિતી આપી। લીંબડી હાઈવે પર પેટ્રોલિંગમાં મોટો ખુલાસો છે તે સામે આવ્યો છે। પોલીસ છે ધરપકડ કરવામાં આવી હતી। જિલ્લાના ડીવાયએસપી ડીઆર પટેલ જાલોદથી આપણી સાથે જોડાયેલા હતા। એમને સમગ્ર માહિતી આપને આપી છે। દારૂ લઈ જતા ઝડપાયા હતા। લીંબડી હાઈવે પર પેટ્રોલિંગમાં મોટો ખુલાસો છે તે સામે આવ્યો છે। 5 લાખથી વધુ દારૂ વાહન મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। કર્મચારીઓ છે 3 એ ફરાર છે। પોલીસ કર્મચારીઓ સામે પ્રોહિબિશન ગુનો છે તે નોંધવામાં આવ્યો।